નમસ્કાર મિત્રો, મારું નામ શિલ્પેશભાઈ કાછડિયા અને આ અમારા જૂના મકાન છે જે આખો હાગનો આ ડેલો છે. આખા મકાનની વિઝિટ કરાવું છું. અમે લોકો ગામડે ગયા ત્યારે મારા દીકરા યુગ કાછડિયાને કીધું હાલ તને પપ્પાનું જન્મ સ્થળ બતાવો. આમાં મારો જન્મ થયો તો 24/6/1985. આ જોઈ શકો છો. અમે આ મકાનમાં મારા બાપુજી, અમે 2 ભાઈ અને અમારી 4 બહેનો એટલા આમાં રહેતા. આ મારું જે કબાટ છે, હું જ્યારે ભણતો 3જું 4થું ત્યારે મારા બા આમાં ભાત મૂકીને જાતા. 2:30 વાગ્યાની રિસેસમાં હું મારી બેન અમે ખાતા ત્યાં. અને મેં પોતે બનાવેલું ટીવીનું સ્ટેન્ડ જો છે ત્યાં 14 ઇંચનું વ્હાઇટ ટીવી આવતું, હું ત્યાં મૂક્યું હતું મેં. અને એવી મજા આવી ગઈ. અમારું પાણીયારું પણ તમે જોઈ શકો છો. તો તમારે પણ આ ટાઈપના મકાન હોય તો ચોક્કસ વિડીયો બનાવી અને યુટ્યુબમાં અને ફેસબુકમાં મૂકવા જોઈએ. ઉપર મેં કુદરતી દ્રશ્ય બનાવેલું. અને આ જો તમે બાવણા છે અત્યારના ઘટે, આ બધી હાગની વસ્તુ છે આખી. વર્ષોથી આમાં મારા પપ્પા અને એના પપ્પા, મારા દાદા પણ આમાં રહેતા, તમે જોઈ શકો છો. પછી અમે લોકો પ્લોટિંગ વિસ્તારમાં નવા મકાન બનાવ્યા. પછી અહીંયા આવવાનું ન હોય, પણ આ મકાન અમે વેચ્યા નથી ને વેચવાના પણ નથી. આ મારી જૂની યાદ છે. મેં મારા દીકરા યુગ કાછડિયાને કીધું હાલ આ મારી બેને પારિજાત વાવેલું એ છે. ને આવડા જે સંડાસ બાથરૂમ છે એ પેલો તમને ખબર તો ગોપાળ ગ્રામ યોજના સરકારની એવી હતી 35 વર્ષ પહેલાં. એ વખતે મારા બાપુજીએ લાભ લઈને બનાવેલું. આ મારા મેડીવાળા મકાન, આખા અમારા પીપરડી ગામમાં મેડીવાળા 2 જ મકાન, એમાંનું એક અમારું મકાન. મોહનભાઈ ખોડાભાઈ કાછડિયાથી આ મકાન ઓળખાતું જો છે. આ ગોપાલ ગ્રામમાં એ સંડાસ બાથરૂમ બનેલા. અને આ છે પારિજાત. એ વખતે મારી બેને વાવેલું, નાનું એવું હતું ને ત્યારે છોડ. ફળી આમ જો છે આ થાંભલી મકાનની. આમ એવી મજા આવી ગઈ. મારા દીકરાને કીધું, મેં કીધું હાલ બટા આવા મકાનમાં પપ્પા રહેતા. જો આ બાવણા જુઓ તમે, હલે નહીં. આમાં દયા નથી. CIDમાં દયાના બાપા આવે તો બાવણું ન તૂટે એવા. અને આ એક્ઝેક્ટ બાજુમાં મારા અંકલ એટલે મારા કાકા રહેતા. આ એ લોકોના મકાન છે મેડીવાળા. અને અમે સામે રહેતા, એક જ ફળિયાની અંદર બંને રહેતા. મારા કાકા, એના 4 છોકરા, બધા મારા ભાઈઓને બધા આમાં રહેતા. જો આ છે સીડી. અને આ ટાઈપના મકાન છે. વિડીયો ખૂબ શેર કરો ને આ ટાઈપના પેજ ફોલો કરજો. આ મારી બદામ છે, ફળિયામાં બદામ વાવતા છે ને. હવે અમારા નવા મકાન આવી ગયા. જૂના મકાન છે, અમે આ નવા મકાન અમે અહીંયા આવી ગયા 2001થી. 25 વર્ષથી અમે અહીંયા આવી ગયા ને. આ પણ 1 વીઘામાં મકાન છે. તમે આનો વિડીયો પહેલો જોયો હશે. તો આ 13 ફૂટની ઓસરી અને અમારું ટ્રેક્ટર. અમારે મોજ પડી ગઈ. વેકેશનમાં અમે ગયા હતા તે મેં કીધું શૂટિંગ બધા ફોલોવર મિત્રોને બતાવું. આ 2 ગાડી છે મારી ડિઝાયર 82 મારા ભાઈની, બંને ભાઈની ડિઝાયર જ ગાડી છે. અને આ અમારું ફળિયામાં આંબો છે, આ સિક્કુડી છે, જોઈ શકો છો છે ને. ખૂબ આ વિડીયો ખૂબ શેર કરો અને તમારા મિત્રોને પણ બતાવજો. અને તમારે પણ આ ટાઈપના મકાન હોય જૂના ગામડે તો વિડીયો યુટ્યુબમાં, ફેસબુક